નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળના 7મા તાસની અંદર સ્વાધ્યાય 13.4 ના દાખલા નંબર 3 થી આગળ જોઈએ. 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. પાઈ બરાબર 3.14 લો. તો અહીંયા તમારે ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપી છે અને કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ. તો અર્ધગોળામાં બે સપાટી આવે. આ સપાટી છે વક્ર સપાટી અને આ સપાટી છે વર્તુળાકાર સપાટી. વર્તુળાકાર સપાટીનું પાઈ r સ્ક્વેર આવે અને અર્ધગોળાકાર સપાટીનું 2 પાઈ r સ્ક્વેર આવે. એટલે ટોટલ બંને થઈને 3 પાઈ r સ્ક્વેર થાય. તો જો અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ, અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ બરાબર 3 પાઈ r સ્ક્વેર. તો એમાં પાઈ ની કિંમત 3.14 લેવાની છે. પોઈન્ટ કાઢી નાખીએ તો છેદમાં 100 અને ત્રિજ્યા 10 છે તો વર્ગ છે એટલે 10 ગુણ્યા 10. તો 10 ગુણ્યા 10 100 અને 100 ઉડી જશે તો 314 ગુણ્યા 3 કરીએ તો 942 થાય. તો 942 સેન્ટીમીટર સ્ક્વેર અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ થશે. ત્યાર પછી 4 નંબરના પ્રશ્નમાં જો એક અર્ધગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટર થી વધીને 14 સેન્ટીમીટર થાય છે. આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો જો ફુગ્ગામાં 7 સેન્ટીમીટર હવા ભરેલી છે, ફુગ્ગો ગોળાકાર છે અને એ ગોળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે, પણ વધુ હવા ભરવામાં આવે છે તો તેની ત્રિજ્યા 7 થી વધીને 14 સેન્ટીમીટર થાય છે. તો પહેલી પરિસ્થિતિ હતી ત્યારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને બીજી પરિસ્થિતિ માટે ત્રિજ્યા 14 સેન્ટીમીટર. તો જો પરિસ્થિતિ 1 માટે ત્રિજ્યા, આ ત્રિજ્યાને આપણે r1 કહીએ, જે 7 સેન્ટીમીટર છે, અને પરિસ્થિતિ 2 માટે ત્રિજ્યા એને આપણે r2 કહીએ, ત્યારે ત્રિજ્યા 14 સેન્ટીમીટર છે. આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો જુઓ, બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળોનો ગુણોત્તર. હવે ગુણોત્તર એટલે પ્રથમ પરિસ્થિતિ વખતે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં બીજી પરિસ્થિતિ વખતે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પ્રથમ પરિસ્થિતિમાં ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં બીજી પરિસ્થિતિમાં ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આનો મતલબ ગુણોત્તર થાય. તો પ્રથમ પરિસ્થિતિ માટે ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો ફુગ્ગો એટલે ગોળાકાર, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r સ્ક્વેર આવે. પણ પ્રથમ પરિસ્થિતિ માટેની ત્રિજ્યા r1 છે એટલે અંશમાં r1 લઈએ, છેદમાં બીજી પરિસ્થિતિ માટે ફુગ્ગો તો ગોળાકાર જ છે એટલે સૂત્ર તો 4 પાઈ r સ્ક્વેર જ આવશે, પણ બીજી પરિસ્થિતિ માટે ત્રિજ્યા r2 છે એટલે r ની જગ્યાએ r2 લખીશું. અહીંયા 4 પાઈ ઉડી જશે તો r1 સ્ક્વેર, r1 ત્રિજ્યા 7 છે, સ્ક્વેર એટલે 2 વાર, તો 7 ગુણ્યા 7
અને R2 બીજી પરિસ્થિતિ માટેની ત્રિજ્યા 14 છે એટલે છેદમાં વર્ગ છે એટલે 14 ગુણ્યા 14 તો 7 એકા 7 7 દુ 14 7 એકા 7 7 દુ 14 તે ઉપર 1 આવશે અને નીચે 4 આવશે બરાબર તો 1/4 ગુણોત્તર આવે અને પ્રમાણમાં લખીએ તો એને 1/4 કહેવાય તો આમ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/4 થશે ત્યાર પછી 5 નંબરના પ્રશ્નમાં જુઓ તાંબાના અર્ધ ગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેન્ટીમીટર છે તાંબાનો અર્ધ ગોળાકાર વાટકો છે એનો અંદરનો વ્યાસ આ વ્યાસ આપેલો છે 10.5 સેન્ટીમીટર બરાબર આખી લંબાઈ અહીંથી સુધીની 10.5 સેન્ટીમીટર આપી છે અંદરની સપાટીને 100 સેમી સ્ક્વેરના ₹16 વડે કલાઈ કરવાનું કરશો તો ધ્યાન આપો તાંબા પિત્તળના વાસણની અંદર અત્યારે તો આપણે રસોઈ થતી નથી પહેલા રસોઈ થતી અત્યારે પણ ગામડાઓની અંદર તાંબા પિત્તળના વાસણોમાં રસોઈ થતી હોય જો એમને રસોઈ કરવામાં આવે તો પાણીના હિસાબે કાટ લાગે અને રાસાયણિક પ્રક્રિયા થઈ ઝેરી પદાર્થ ઉત્પન્ન થતો હોય છે આવું ન થાય એટલે અંદરના ભાગમાં કલાઈ કરી નાખવામાં આવે છે બરાબર તો એ કલાઈ કરવાનો ખર્ચ અહીંયા આપણને આ પૂછેલો છે તો જો કલાઈ અંદરના ભાગમાં થાય છે બહારના ભાગમાં કલાઈ કરવાની જરૂર રહેતી નથી કારણ કે અંદર રાંધવાનો ખોરાક અંદરની સપાટીને જ સ્પર્શે તો અંદરની સપાટી જો આ અર્ધગોળાની અંદરની સપાટી ફક્ત લેવાની છે તો વક્ર સપાટી જ આવશે ને વક્ર સપાટી એટલે 2πr². તો જો ત્રિજ્યા અહીંયા વ્યાસ તમને આપેલો છે d બરાબર 10.5 સેન્ટીમીટર માટે ત્રિજ્યા r બરાબર d/2 એટલે કે 10.5 છેદમાં 2 પોઈન્ટ કાઢી નાખો તો 105 છેદમાં 20 સેન્ટીમીટર તો આટલી ત્રિજ્યા લેવાની હવે આપણે તાંબાના અર્ધ ગોળાકાર વાટકાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર આવશે એનું 2πr². પાઈની કિંમત 22/7 ત્રિજ્યા તો 105/20 વર્ગ છે એટલે 2 વાર તો આંકડાના અવયવ પાડીએ તો 5 + 35 35 તેરી 105 આના અવયવ પાડીએ તો 5 × 2 × 2 એટલે 20 થાય અહીંયા અવયવ પાડીએ તો 11 × 2 થાય તો તમે જો 7 7 ઉડી જશે 5 5 ઉડી જશે 2 વખત 2 ઉપર નીચે 1 પણ ઉડી જશે અહીંયા અવયવ પાડો તો 21 × 5 કરો અને 4 × 5 કરો તો 5 5 પણ ઉડી જશે તો ઉપર વધે છે 11 21 અને 3 છેદમાં વધે છે 4 છેદના 4 હવે કે ઉડતા નથી 21 × 3 એટલે 63 અને 63 × 11 તો 63 × 63 63 × 63 આગળ પાછળ લખીએ તો 693 ઉપરના પદનો ગુણાકાર થાય છેદમાં 4 સેન્ટીમીટર². અહીંયા આપણો અંતિમ જવાબ નથી એટલે 4 થી ભાગાકાર નહીં કરતા એમને રહેવા દઈએ હમણાં હવે પદ મૂકીએ 100 સેમી સ્ક્વેર કલાઈ કરવાનો ખર્ચ ₹16 100 સેમી સ્ક્વેર સપાટીને કલાઈ કરવાનો ખર્ચ ₹16 માટે 603/4
સેન્ટીમીટર સ્ક્વેર સપાટીને કલઈ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા? તો આ પદ અને 16 બંને ગુણાકારમાં આવશે 693/4 અને 16 બંને ગુણાકારમાં, અને આ 100 છે ભાગાકારમાં આવશે તો અહીંયા ભાગાકારમાં લખીએ તો 4 * 4 16 થાય, તો 693 * 4 કરીએ તો 3 * 4 12 નો 2 વધી પડી 1 9 * 36 ને 37 નો 7 વધી પડી 3 6 * 4 24 24 ને 3 27 અને 2 પોઈન્ટ આપવાના એટલે 27.72 રૂપિયા થાય. તો આમ તમને પૂછેલો જે પ્રશ્ન છે એનો જવાબ 27.72 રૂપિયા થશે. બરાબર. તાંબાના અર્ધ ગોળાકાર વાટકાની સપાટીને અંદરથી કલઈ કરવાનો કુલ ખર્ચ 27.72 રૂપિયા થાય. એમ છે જવાબમાં લખી નાખો. જો પ્રશ્ન નંબર 6 ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર છે તો તેની ત્રિજ્યા શોધો. તો જે આપેલું છે એનું સૂત્ર મૂકવાનું અને r ને સૂત્રનો કરતા બનાવી દેવાનો. જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 154 સેન્ટીમીટર સ્ક્વેર આટલું આપેલું છે. તો ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 4πr² છે. તો એની બરાબર 154 કિંમત મૂકીએ તો પાઈ ની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યાનો સ્ક્વેર, ત્રિજ્યા શોધવાની છે એટલે r એમ રહેવા દેવાનો. તો r² ને સૂત્રનો કરતા બનાવીએ તો સામેના 154 એમને રહેશે. હવે આ બાજુના પદ છે r² ના જે સહગુણકો છે એને સામે લઈ જવાના. 4 સામે જાય તો એનો વ્યસ્ત લખવાનો. 7 22/7 છે સામે જાય તો 7/22 લખવાના. તો હવે આપણે અવયવ પાડીએ તો 22 + 154 થાય. એટલે ઉપર 7 * 7 7નો વર્ગ આવે, નીચે 4 છે એટલે 2 * 2 થાય. એટલે કે 7/2 વર્ગ થાય. માટે r બરાબર 7/2 સેન્ટીમીટર અને પોઈન્ટમાં લખીએ તો 3.5 સેન્ટીમીટર થાય. ચલો જવાબ લખી નાખવાનો. આમ આપેલ ગોળાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો છે. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના, તો ધ્યાન આપો, ચંદ્રનો વ્યાસ, વ્યાસનો સંકેત આપણે d કહીએ છીએ. તો ચંદ્રના વ્યાસને આપણે dm કહીએ. m એટલે મૂન, મૂન એટલે ચંદ્ર, ચંદ્રનો સંકેત આપણે dm એવું લખીએ. બરાબર, ડાયામીટર ઓફ મૂન. અને પૃથ્વી છે, પૃથ્વીની ત્રિજ્યા, વ્યાસ પેલા લઈએ તો પૃથ્વીનો વ્યાસ છે એને આપણે d ઓફ e, બરાબર, ડાયામીટર ઓફ અર્થ, અર્થ એટલે પૃથ્વી, પૃથ્વીનો વ્યાસ. એટલે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા ચોથા ભાગનો છે. આ જેટલો હોય એના કરતા ચોથા ભાગનો થાય. માનો કે આ x હોય તો ચોથા ભાગનો થાય એટલે કે x/4 થાય. બરાબર, ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા ચોથા ભાગનો છે. ધારો કે પૃથ્વીનો વ્યાસ x હોય તો ચંદ્રનો વ્યાસ x/4 થાય. માટે ત્રિજ્યા લઈએ. બરાબર, ચંદ્રની ત્રિજ્યા તને અડધા વ્યાસ ભાગ્યા 2 dm/2 તો x/4 એને ભાગ્યા 2. 4 ભાગાકારમાં છે અને આ 2 છે પણ ભાગાકારમાં છે. ભાગાકારના બંને પદ છે એટલે બંને 4 * 2 એટલે 8 થઈ જશે. તો ત્રિજ્યા x/8 લેવાય. કેવી રીતે? પૃથ્વીની ત્રિજ્યા re બરાબર, તો અહીંયા x છે એટલે d of e/2 તો x/2 થશે. આ પૃથ્વીની ત્રિજ્યા. ઓકે, હવે આપણને પ્રશ્ન પૂછેલો છે તેનો જવાબ આપીએ. તેમની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તેમની એટલે કોની?
ચંદ્રની અને પૃથ્વી વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર, ગુણોત્તર એટલે ભાગાકાર. તો જુઓ ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર, ગુણોત્તર કીધો એટલે બેવનો ભાગાકાર. તો ચંદ્ર છે ગોળાકાર છે, પૃથ્વી છે ગોળાકાર છે, એટલે ગોળાની વક્ર સપાટીનું સૂત્ર આવે 4πr², તો એ જ અહીંયા લેવાનું. પણ ચંદ્ર માટે r છે એનો થશે rm. એવી રીતે પૃથ્વી પણ ગોળાકાર છે, ત્રિજ્યા 4πr² જ આવે, પણ એની ત્રિજ્યા re છે, તો આપણે r ની જગ્યાએ re લખીએ. તો બંનેમાં 4π ઉડી જશે. rm માં x/8 કૌંસનો સ્ક્વેર થશે અને નીચે x/2 કૌંસનો સ્ક્વેર થશે. તો ઉપર x નો વર્ગ છેદમાં 64 એમ આવે અને છેદમાં x નો વર્ગ છેદમાં 4 આવે. તો x નો વર્ગ છેદમાં 64 અને આ પદ છે વ્યસ્ત થઈ જાય એટલે 4 ના છેદમાં x નો વર્ગ આવે, બરાબર. છેદનો છેદ અંશમાં જાય એટલે આ પદ અંશમાં ને આ પદ છેદમાં. તો x² ઉડી જશે, 4 * 4 અને 16 * 4 એટલે 64. તો ઉપર 1 આવે નીચે 16 આવે, 1/16. અને પ્રમાણમાં લખીએ, ગુણોત્તરના પ્રમાણમાં લખવું હોય તો 1/16 લખાય. એટલે ચંદ્ર અને પૃથ્વીની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/16 છે. એટલે પૃથ્વી કરતા ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 16મા ભાગનું છે. એટલે કે ચંદ્રની વક્ર સપાટીના ક્ષેત્રફળ કરતા પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 16 ગણું છે. જો પ્રશ્ન નંબર 8, શીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેન્ટીમીટર છે. વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. તો વાટકાની બહારની સપાટીનું ક્ષેત્રફળ શોધો. જુઓ વાટકો આ પ્રકારનો છે, બરાબર. એની ધાતુ વધારે જાડો વાટકો છે, આ પ્રકારનો વાટકો છે. તો આ એની અંદરની ત્રિજ્યા થાય અને અહીંથી અહીં સુધી લો તો એની બહારની ત્રિજ્યા થાય, બરાબર. આ લો તો આ એની બહારની ત્રિજ્યા થાય. તો આ અંદરની ત્રિજ્યા છે એ આપણને 5 સેન્ટીમીટર આપી છે અને આ જાડાઈ છે, આજનો ભાગ છે જાડો છે, આ જાડાઈ છે એની 0.25 આપી છે, 0.25 સેન્ટીમીટર છે. તેનો મતલબ એવો થયો કે અંદરની ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને જાડાઈ 0.25, એટલે આ બહારની ત્રિજ્યા આપણે લઈએ તેમાં 0.25 પ્લસ કરી નાખવાના. તો 5.25 સેન્ટીમીટર લઈએ તો એની બહારની ત્રિજ્યા થશે, બરાબર. તો આ r1 અંદરની ત્રિજ્યા કહીએ અને r2 છે અને બહારની ત્રિજ્યા કહીએ. તો જો વાટકાની બહારની સપાટીની ત્રિજ્યા r2 બરાબર અંદરની સપાટીની ત્રિજ્યા વત્તા જાડાઈ. અંદરની સપાટીની ત્રિજ્યા એટલે 5 સેન્ટીમીટર અને જાડાઈ છે 0.25 સેન્ટીમીટર. તો એ બંનેનો સરવાળો કરો તો 5.25 સેન્ટીમીટર થાય. બહારની ત્રિજ્યા એટલી થાય અને આપણે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે ત્રિજ્યા 5.25 લેવાની. તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr², બરાબર. અર્ધગોળાનું અંતર 2πr² છે
પણ બહારની ત્રિજ્યા લેવાની છે. બહારની ત્રિજ્યા આપણે r2 મેળવીએ છીએ. r2 લેવાની. r ની જગ્યાએ r2 નો સ્ક્વેર. તો 2 ગુણ્યા 22 ના છેદમાં 7 r2 એટલે 5.25 પોઈન્ટ કાઢી નાખો તો 525 છેદમાં 100 આવે. ફરીથી 525 છેદમાં 100. તો અવયવ આપણે પાડીએ તો 11 નું 22 થશે છેદમાં 7. અહીંયા આપણે 25 થી ભાગ ચલાવીએ તો 25 ગુણ્યા 21 કરો તો 525 થાય. એટલે 25 ગુણ્યા 20 કરો તો 500 થાય. અને 525 એટલે 125 વધારે એટલે 20 ની બદલીમાં 21 લેવાય. છેદમાં 25 ગુણ્યા 4 25 ગુણ્યા 21 છેદમાં 25 ગુણ્યા 4. તો અહીંયા 7 તેરી 21 થાય. 25 25 ઉડી જાય. પછી આ 4 અને 2 ગુણ્યા 2 4 ઉડી જશે. તો હવે આપણે આ 25 નથી ઉડાડતા એટલે 25 ગુણ્યા 100 થાય એટલે સીધા પોઈન્ટ જ કાપી નાખવાના રહે. તો 11 ગુણ્યા 3 એટલે 33 અને 33 ગુણ્યા 21 કરો તો 21 ગુણ્યા 3 એટલે 63. 21 ગુણ્યા 3 એટલે 63. આગળ પાછળ લખીને સરવાળો કરો તો એનો ગુણાકાર થાય 603. એટલે 21 3 અને 11 એનો ગુણાકાર 693 છે. ગુણ્યા 25 કરવાના અને છેદમાં 100. તો 25 તેરી 75 75 નો 5 વધી પડી 7. 25 નવા 225 225 ને 7 232 232 નો 2 વધી પડી 23. 25 ગુણ્યા 6 150 150 ને 23 173. ને 2 પોઈન્ટ કાપવાના એટલે 173.25 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો આ એનો જવાબ થશે. બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 173.25 સેમી સ્ક્વેર છે. ત્યાર પછી 9 નંબરના પ્રશ્નોમાં એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તેવો r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. જુઓ આવો એક ગોળો મૂકેલો છે. આ એક નળાકાર છે. હવે નળાકારની અંદર બંધ બેસે તેવો એટલે કે નળાકારની બધી જ સપાટીને સ્પર્શે તેવો એક ગોળો અંદર મૂકેલો છે. બરાબર. નળાકારની બધી જ સપાટીને સ્પર્શે તેવો. ધારો કે અહીંયા ઢાંકણ હોય તો ઢાંકણને સ્પર્શે છે. અહીંયા તળિયું હોય તો તળિયાને સ્પર્શે છે. નળાકારની જે વક્ર સપાટી છે એને પણ સ્પર્શે છે. આવો r ત્રિજ્યા વાળો ગોળો છે. આ ગોળાની ત્રિજ્યા r છે. તો જો ગોળાની ત્રિજ્યા r છે તો આ નળાકાર છે. આ એની ઊંચાઈ થશે. અહીંથી અહીં સુધી એની ઊંચાઈ કહેવાય. આ ઊંચાઈ છે. તો અહીંથી અહીં સુધી છે એ પણ એની ઊંચાઈ જ થશે. તો આ r છે ને આ પણ r છે. તો r ને r 2r થાય એટલે ઊંચાઈ છે એની 2r લેવાની. નળાકારની ઊંચાઈ કેટલી? તો નળાકારની ઊંચાઈ r r એટલે 2r. અને નળાકારની ત્રિજ્યા કેટલી? તો નળાકારની ત્રિજ્યા કહેવાય. તો આ અંતર ને આ અંતર સરખું એટલે પણ r. તો જુઓ નળાકારની ત્રિજ્યા બરાબર ગોળાની ત્રિજ્યા. તો ગોળાની ત્રિજ્યા r છે એટલે નળાકારની ત્રિજ્યા r. નળાકારની ઊંચાઈ તો નળાકારની ઊંચાઈ એટલે આ વ્યાસ ગણવાનો. બરાબર. આ વ્યાસ છે. આ વ્યાસ છે નળાકારની ઊંચાઈ થાય. એટલે ગોળાનો વ્યાસ. તો ગોળાનો વ્યાસ એટલે r r એટલે 2r. હવે આપણને પ્રશ્ન પૂછેલો છે પહેલો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર
4 પાઈ r સ્ક્વેર. ગોળાની ત્રિજ્યા r છે, r ની કોઈ કિંમત લેવાની નથી એટલે 4 પાઈ r સ્ક્વેર જ એનો જવાબ થશે. બીજો પ્રશ્ન, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r h છે. 2 પાઈ r h. પણ અહીંયા પાઈ ની કિંમત મૂકીએ તો 22/7 મૂકાય, પણ ત્રિજ્યા મૂકી. આ ત્રિજ્યા છે એ નળાકારની ત્રિજ્યા છે. તો નળાકારની ત્રિજ્યા કેટલી? તો નળાકારની ત્રિજ્યા પણ r છે. બરાબર, નળાકારની ત્રિજ્યા કેટલી? તો એ r છે. 4 ની જગ્યાએ r મૂકી આપણે. પછી ઊંચાઈ, તો નળાકારની ઊંચાઈ કેટલી? તો નળાકારની ઊંચાઈ 2r છે. તો આ h છે એની જગ્યાએ આપણે 2r મૂકીએ. અને પાઈ અહીંયા આપણે મૂકવાની જરૂર નથી, ઉપરનામાં પણ પાઈ છે તો અહીંયા બી પાઈ એમને રહેવા દઈએ. તો 2 ગુણ્યા 2 એટલે 4 થશે, પાઈ થશે, r ગુણ્યા r એટલે r નો સ્ક્વેર થશે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સરખા આવે છે. તો યાદ રાખો, નળાકારની ઊંચાઈ ગોળાના વ્યાસ જેટલી હોય, એટલે કે જે ગોળો છે નળાકારની બધી સપાટીને સ્પર્શતો હોય તો એ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંને સમાન થાય. તો હવે આપણને ગુણોત્તર શોધવાનું કીધું છે. પરિણામ 1 અને 2 માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ બેનો ગુણોત્તર શોધો. ગુણોત્તર એટલે એક અંશમાં ને એક છેદમાં લખવાનું. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ પણ 4 પાઈ r સ્ક્વેર. તો આ બંને પદ ઉપર નીચે ઉડીએ, ઉપર કઈ ન વધે 1, નીચે કઈ ન વધે એટલે 1, એટલે 1/1 એટલે એનું પ્રમાણ થાય 1/1. આમ બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/1 થાય છે. બરાબર, બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/1 થાય અથવા તો સમાન થાય એમ સાબિત કરો તો પણ આપણે દાખલો આ પ્રમાણે ગણવાનો આવશે.